હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે, જ્યાં આપને મળે છે લર્નિંગ ટુ લવ અને લવિંગ ટુ લર્ન. આજે આપણે ત્રીજા ચેપ્ટર ઉપર પહોંચી ગયા છીએ, શ્રેણિક. શ્રેણિકની અંદર ઘણા બધા એવા ઓપ્શન છે, ઘણા બધા એવા ક્વેશ્ચન છે જે નિશ્ચાયકને આધારે છે. આની પછીનું પ્રકરણ જે આપણે નિશ્ચાયક છે તે પણ આગળ વધવાના છીએ. બંને ચેપ્ટર એકબીજા ઉપર આધારિત છે. તો શ્રેણિકની શરૂઆત કરીએ. ચેપ્ટર 3 શ્રેણિક. પહેલો પ્રશ્ન છે 3x3 શ્રેણિક એટલે કે ચોરસ શ્રેણિક આપણને આપેલો છે. એ માટે મોડ ઓફ 3a બરાબર બ્લેન્ક મોડ ઓફ a. બંનેમાં ડિફરન્સ જોવા જઈએ તો કોઈ પણ શ્રેણિક હોય એને જ્યારે ગુણાકાર કરીએ કોઈ સંખ્યા વડે, મોડ ઓફ 3a એનો મતલબ કે સૌથી પહેલા શ્રેણિકને સંખ્યાનો ગુણાકાર કરેલો છે. આપણે જાણીએ છીએ કે શ્રેણિકમાં જ્યારે કોઈ પણ એક સંખ્યાનો ગુણાકાર થાય ત્યારે આખા શ્રેણિકમાં એ સંખ્યાનો ગુણાકાર થઈ જાય છે. પરંતુ નિશ્ચાયકની અંદર આવું થતું નથી. નિશ્ચાયકની અંદર કોઈ પણ એક હાર અથવા એક સ્તંભને જ ગુણાકાર થાય છે. તેથી જ્યારે શ્રેણિકમાંથી હું નિશ્ચાયકમાં કન્વર્ટ કરું છું એ સમયે મારી દરેક હારને મારે ધ્યાનમાં લેવી પડશે. તેથી અહીંયા આપણે જોવા જઈએ તો મોડ ઓફ 3a બરાબર 3નો ગુણાકાર થયેલો છે, તેથી 3 અને જેટલી પણ હારમાં થયેલો છે એટલે કે 3x3 શ્રેણિક છે એટલે 3નો ઘન મોડ ઓફ a એટલે કે 27 મોડ ઓફ a. આપણો જે ઓપ્શન છે એ રહેશે ડી. આગળ વધીએ તો આપેલું જે શ્રેણિક છે તેના માટે કયું વિધાન સાચું છે તે આપણે બતાવવાનું છે. આ પ્રકારના દાખલામાં આગળ જોયું હતું એ પ્રમાણે કે કયા કયા ઓપ્શન ડિલીટ થાય છે એ આપણે સૌથી પહેલાં વિચારવાનું છે. તો જે ઓપ્શન ડિલીટ થતા હોય એને પહેલાં ડિલીટ કરી દઈએ. એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી, આપણને ખબર નથી. એ બરાબર -1i3 એ ઓલરેડી આપેલો છે. તો -1i3 આ એટલે કે એકમ શ્રેણિક, પણ એકમ શ્રેણિક બનવા માટે આપણી પાસે જે વિકર્ણ છે એ વિકર્ણમાં -1 હોવું જોઈએ, બીજા વિકર્ણની અંદર નહીં. તેથી ઓપ્શન બી ને આપણે કટ કરી શકીએ છીએ. એ જ પ્રમાણે એ વિકર્ણ શ્રેણિક છે એ પણ ડિલીટ થઈ જશે. તેથી આપણી પાસે બે ઓપ્શન છે કે એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી અને a² બરાબર i. તો આપણે a² વેરીફાઈ કરી લઈએ. સૌથી પહેલાં તો a² બરાબર 0 0 -1 -1 0 0 0 0 0 -1 -1 0 0 0 બરાબર. ગુણાકાર કરતા જઈએ તો પ્રથમ ઘટક સાથે 0 × 0 0 0 -1 × -1 એટલે 1 થશે. તેથી પહેલો ઘટક આપણને 1 મળે છે. બીજા ઘટક સાથે લઈએ તો 0 × 0 0 0 × -1 ફરી પાછું 0 અને -1 × 0 એટલે એ પણ થશે 0. તેથી આ ઘટક થઈ ગયો 0. એ જ પ્રમાણે ત્રીજો ઘટક પણ મને 0 મળશે. બીજી હાર લઈએ તો 0 × 0 0 -1 × 0 0 0 × -1 0. પરંતુ હવે બદલાશે. 0 × 0 એટલે 0 પણ -1 × -1 એટલે +1 થશે. એટલે કે તમારો વિકર્ણનો બીજો ઘટક 1 આવે છે અને 0. એ જ પ્રમાણે ત્રીજામાં જ્યારે લઈશું ત્યારે અગ્ર વિકર્ણનો ત્રીજો જે ઘટક છે એ પણ 1 આવશે. તેથી આ શ્રેણિક જે છે એ એકમ શ્રેણિક બની જાય છે, એટલે કે આપણે એને i લખી શકીએ. તેથી જે સી ઓપ્શન છે કે a² છે એ i છે એ આપણા માટે સાચો ઓપ્શન બની જશે. આ પ્રકારના જે દાખલા છે MCQ છે એ ગુજકેટ માટે પણ સારા છે અને MCQ સેક્શન માટે પણ સારા છે, જેમાં કોઈ ગણતરી નથી, માત્ર ને માત્ર લોજિકથી તમે સોલ્વ કરી શકો છો. 3x4 શ્રેણિક એ માટે જો A ટ્રાન્સપોઝ B અને B એ ટ્રાન્સપોઝ વ્યાખ્યાયિત હોય તો B કેવો શ્રેણિક છે? સૌથી પહેલા તો જો શ્રેણિક A કેવો છે તો કે 3x4, તો એ ટ્રાન્સપોઝ હશે એ કેવો હશે તો 4x3. સ્વાભાવિક છે, હાર છે સ્તંભ બની જશે અને સ્તંભ છે એ હાર બની જશે.
એટલે કે એ ટ્રાન્સપોઝ વ્યાખ્યાયિત છે. હવે સૌથી પહેલા આપણે લઈએ એ ટ્રાન્સપોઝ બી. તો એ ટ્રાન્સપોઝ બીને જો મારે વ્યાખ્યાયિત કરવો હોય એ સમયે એ ટ્રાન્સપોઝનું જે કક્ષા છે એ 4/3 હશે. તો બીની કક્ષા કેટલી હશે ખબર નથી, પરંતુ ગુણાકાર માટે એક વસ્તુ નક્કી છે કે પ્રથમનો સ્તંભ અને બીજાની હાર સમાન હોવી જોઈએ. તેથી પહેલાનો સ્તંભ 3 એટલે કે બીજાની હાર પણ 3 જ હશે. સ્તંભ કેટલો છે ખબર નથી, 3 મળી ગયું. હવે મારે બી એ ટ્રાન્સપોઝ નક્કી કરવું છે. તો એના માટે ચાલો પહેલાની કક્ષા નથી ખબર, પણ એ ટ્રાન્સપોઝ માટે 4/3 છે. આગળ જે પ્રમાણે વિચાર્યું, પ્રથમનો સ્તંભ અને બીજાની હાર સમાન હોવી જોઈએ. અહીંયા 4 છે, એનો મતલબ કે અહીંયા પણ 4 હશે. આગળ શું છે ખબર નથી. તો અહીંયા બી છે, અહીંયા પણ બી છે. બંનેને સાથે લઈ લઈએ, કમ્બાઈન કરી દઈએ. તો હારની સંખ્યા અહીંયા 3 છે, સ્તંભની સંખ્યા અહીંયા 4 છે. તેથી શ્રેણિક બીની કક્ષા હશે 3/4. તેથી આપણો જે ઓપ્શન છે એ ડી ઓપ્શન આપણા માટે સાચો ઓપ્શન થશે. ત્યારબાદ આગળ વધીએ તો એ આપેલો છે AB BA અને a સ્ક્વેર આપેલો છે xy yx. તો x અને y નું મૂલ્ય મેળવવાનું છે. બહુ જ સરળ MCQ છે. જે તમને એ આપેલો છે એના ઉપરથી a સ્ક્વેર મેળવી લો અને આપેલા ઘટકોને જે a સ્ક્વેરના ઘટકો છે સરખાવી દો. તો a સ્ક્વેર બરાબર a ઇન્ટુ a એટલે કે AB BA ઇન્ટુ AB BA બરાબર. તો શ્રેણિકનો ગુણાકાર લઈએ. પ્રથમ ઘટક એટલે કે a સ્ક્વેર પ્લસ બીજો ઘટક એટલે કે b સ્ક્વેર. એ જ પ્રમાણે અહીંયા AB પ્લસ BA, અહીંયા AB પ્લસ BA અને અહીંયા જઈશું તો b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો સાદુરૂપ આપી દઈએ. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2ab, અહીંયા પણ થશે 2ab, અહીંયા થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ જે છે એ આપણી પાસે શું છે તો કે a સ્ક્વેર છે, પરંતુ a સ્ક્વેર ઓલરેડી આપણને આપેલો છે. તો તેની સાથે સરખાવીએ. તો બરાબર x y y x. તો માટે x બરાબર મળશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. પ્રથમ ઘટકને પ્રથમ ઘટક સાથે સરખાવી શકાય, એ રીતે બીજાને બીજાની સાથે સરખાવી શકાય. અને y બરાબર મળે છે 2ab. તો x બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને y બરાબર 2ab, ઓપ્શન ડી. જોઈ શકો છો. a અને b માટે a પ્લસ b આપેલા છે અને a માઇનસ b આપેલા છે, તો a મેળવવાનો છે. આ પ્રકારના પ્રોબ્લેમની અંદર ઘણા બાળકોને ગૂંચવામણ થાય છે. જો a અને b આપેલા હોય અને સરવાળો કે બાદબાકી મેળવવાનું હોય તો તમે સરળતાથી કરી શકો છો કે બંનેનો સરવાળો કરી દો, બંનેની બાદબાકી કરી દો. પરંતુ જ્યારે સરવાળો અને બાદબાકી આપેલું હોય એ સમયે ફરી પાછો મૂળ શ્રેણિક લેવો હોય તો આપેલા બંને શ્રેણિકનો સરવાળો અથવા બંને શ્રેણિકની બાદબાકી કરવાથી આ મળી શકે છે. કેવી રીતે? અહીંયા આપણી પાસે a પ્લસ b અને a માઇનસ b છે. ધ્યાનથી જુઓ બાળકો, હું બંને જે શ્રેણિક આપેલા છે એનો સરવાળો કરું છું. a પ્લસ b અને a માઇનસ b બંનેનો મેં સરવાળો કર્યો છે. -2 1 4 3 પ્લસ 2 3 0 -1. અહીંયા આપ જોઈ શકો છો કે b અને b કટ થઈ જાય છે. તો a પ્લસ a એટલે 2a બરાબર અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો -2 પ્લસ 2 0, 1 પ્લસ 3 એટલે 4, 4 અને 3 - 1 એટલે 2. માટે a બરાબર 2 વડે ભાગાકાર કરી દઈએ તો 0 2 2 1, 0 2 2 1 એટલે કે ઓપ્શન
ડી જે છે એ આપણા માટે સાચો ઓપ્શન બનશે. આગળ વધીએ. શ્રેણીકો એ અને બી માટે જો એ બી બરાબર 4i તો બી બરાબર એ ઇન્વર્સ બરાબર જ્યારે પણ પ્રતિવિધેય જોઈતું હોય એ સમયે બંને બાજુ પ્રતિવિધેયનો ગુણાકાર કરી દેવાનો તો તમને સરળતાથી પ્રતિવિધેય મળી જશે. તો તમારે એ ઇન્વર્સ જોઈએ છે તો બંને બાજુ એ ઇન્વર્સનો ગુણાકાર કરતા તો એ ઇન્વર્સ ઓફ એ બી બરાબર 4 એ ઇન્વર્સ આઈ. તો અહીંયા એ ઇન્વર્સ એ ખાસ ધ્યાન રાખો બાળકો, શ્રેણિકની અંદર જૂથનો નિયમ કામ નથી કરતો. તેથી તમારી જે ગણતરી છે, તમારું જે સિક્વન્સ છે એ તમારે તોડવાની નથી. અહીંયા એ ઇન્વર્સ અને એને જ સાથે લઈ શકાય, અહીંયાથી એ ઇન્વર્સ અને બીને સાથે લઈ શકાય નહીં. તેથી એ ઇન્વર્સ ઇન્ટુ એ થશે આઈ. આઈની સાથે તમારી પાસે આવી ગયું બી બરાબર 4. હવે અહીંયા એ ઇન્વર્સ ઇન્ટુ આઈ, એ ઇન્વર્સ ઇન્ટુ આઈ થશે એ ઇન્વર્સ. હવે આગળ વધીએ તો આઈ ઇન્ટુ બી એકમ શ્રેણિક સાથેનો જે ગુણાકાર છે એ તમને મૂળ શ્રેણિક આપી દેશે, એટલે કે બી મળશે 4 ઇન્ટુ એ ઇન્વર્સ. તમારે એ ઇન્વર્સ જોઈએ છે તો 4ને તમે નીચે મોકલી શકો છો કે 1/4b ઇક્વલ ટુ એ ઇન્વર્સ. તો 1/4b એ ઇન્વર્સનું મૂલ્ય તમને મળે છે. તેથી ઓપ્શન સી એ આપણા માટે રાઈટ ઓપ્શન થઈ શકે. ત્યાર પછી આપણને એક શ્રેણિક આપેલો છે. જો એ શ્રેણિક સામાન્ય શ્રેણિક હોય તો એક્સનું મૂલ્ય શોધો. હંમેશા સામાન્ય શ્રેણિક હોય એનું નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય નહીં. ખાસ યાદ રાખવાનું, જે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય તેવા શ્રેણિકને સામાન્ય શ્રેણિક કહે છે. તેથી આપણે આપેલો જે શ્રેણિક છે તેનું નિશ્ચાયકનું મૂલ્ય મેળવી લઈએ અને તે 0 નથી એના ઉપરથી આપણે ગણતરી કરી શકીશું. -x 2x x x -2 2 -x -x not equal to 0. તો પ્રથમ હાર વડે વિસ્તરણ કરીએ નિશ્ચાયકનું. તો -x કૌંસમાં -x² માઇનસ માઇનસ પ્લસ ફરી પાછું -2x મધ્યમ પદને -2 કૌંસમાં સ્તંભ અને r ડિલીટ થશે તો -x² માઇનસ માઇનસ પ્લસ 4 ત્યાર પછી પ્લસ x સ્તંભ અને r દૂર કરીએ તો -x² minus 2x not equal to 0. બધા જ ઘટકોને છૂટા કરી દઈએ તો x³ માઇનસ માઇનસ પ્લસ 2x² અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2x² પ્લસ માઇનસ માઇનસ 8 માઇનસ x³ minus 2x² not equal to 0. તો આપ જોઈ શકો છો કે x³ અને -x³ દૂર થઈ છે, એક 2x² દૂર થઈ છે. તો આપણી પાસે વધે છે 2x² -8. બંનેમાંથી 2 કોમન લઈ લઈએ તો x² -4 equal to 0. આ સામે જશે 0 માટે x² not equal to થશે not equal to 4 માટે x not equal to ±2. તેથી x નું મૂલ્ય 2 અથવા -2 હોવું જોઈએ નહીં. તેથી આપ જોઈ શકો છો કે આપણો જે ઓપ્શન છે એ સામાન્ય શ્રેણિક હોય અહીંયા ઓપ્શનમાં ચેન્જ છે. આપણો ઓપ્શન +2 કે -2 ન હોવો જોઈએ, એ સિવાયનો કોઈ પણ હોઈ શકે.
તે ચાલે. તેથી આપણો ડી ઓપ્શન રાઈટ છે. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે. ત્યાર પછી શ્રેણિક એ માટે a પ્લસ એ ટ્રાન્સપોઝ બરાબર I2, તો થીટાનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો બંનેનો સરવાળો કરી દઈએ અને એને એકમ શ્રેણિક સાથે આપણે સરખાવી દઈએ. તો સૌથી પહેલાં a પ્લસ એ ટ્રાન્સપોઝ કોસ થીટા માઇનસ સાઇન થીટા સાઇન થીટા કોસ થીટા પ્લસ ટ્રાન્સપોઝ માટે હારને સ્તંભમાં ફેરવવાની છે. તો પહેલી જે હાર છે કોસ અને માઇનસ સાઇન એ આપણો પહેલો સ્તંભ બની જશે. બીજી જે હાર છે એ આપણો બીજો સ્તંભ બની જશે. બરાબર 1 0 0 1. સરવાળો કરીએ. 2 કોસ થીટા સાઇન 0 થઈ જશે, અહીંયા પણ 0 થઈ જશે. 2 કોસ થીટા 1 0 0 1. આપ જોઈ શકો છો કે 2 કોસ થીટા એકની સાથે ઇક્વિવેલન્સમાં છે. તો માટે 2 cos theta equal to 1, cos theta is equal to 1 by 2 is equal to cos pi by 3. માટે theta બરાબર 2k pi plus or minus pi by 3, k belongs to Z. cos theta બરાબર cos alpha એ સૂત્રની મદદથી આપણે 2k pi plus or minus pi by 3 આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તેથી આપણો જે ઓપ્શન છે એ ઓપ્શન એ આપણો રાઈટ ઓપ્શન બને છે. ત્યાર પછી જો એ છે એ સમમિત શ્રેણિક હોય, સમમિત શ્રેણિક કોને કહી શકાય? તો જે શ્રેણિક માટે એ બરાબર એ ટ્રાન્સપોઝ હોય એવા શ્રેણિકને આપણે સમમિત શ્રેણિક કહીએ છીએ. તો બંનેને સરખાવી દઈએ. અહીંયા 5 2x plus 3 x minus 2 અને x plus 1 is equal to, તો પહેલી જે હાર છે એને પહેલો સ્તંભ બનાવી દઈએ 5 2x plus 3. બીજી હાર છે x minus 2 અને x plus 1, એને બીજો સ્તંભ બનાવી દઈએ. તો આ બંને સમાન છે, તો આપણે x નું મૂલ્ય મેળવવાનું છે. તો પહેલા ઘટક સમાન છે, બીજા ઘટકને ઇક્વલ કરીએ. તો 2x plus 3 equal to x minus 2, અને આ બાજુ લઈ આવે 2x minus x એટલે x minus 2 minus 3 minus 5. તેથી આપણો જે ઓપ્શન છે એ સી ઓપ્શન રહેશે, -5. આગળ વધીએ. સૌથી અગત્યના દાખલા. કોઈ પણ પ્રક્રિયા વગર એટલે કે ગણતરી વગર તમને પ્રતિવિધિ મેળવવાનું કહેશે. આ એ પ્રકારનો દાખલો છે. માત્ર ને માત્ર એક સમીકરણ છે, પરંતુ આગળ આપણે હમણાં જ વિચાર્યું કે જ્યારે પણ પ્રતિવિધિ મેળવવાનું હોય બંને બાજુ પ્રતિવિધિનો ગુણાકાર કરી દઈએ તો સરળતાથી આપણને મળી શકે છે. અહીંયા આપણને સૂત્ર આપેલું છે a square minus 3a બરાબર I. આપ જોઈ શકો છો કે આપણે a ઇન્વર્સ જોઈએ છે, તો બંને બાજુ a ઇન્વર્સનો ગુણાકાર કરી દઈએ. a ઇન્વર્સ a સ્ક્વેર minus 3 a ઇન્વર્સ a ઇન્વર્સ I. હવે a સ્ક્વેર છે તો એને હું a ઇન્ટુ a લખી શકીએ. તો a ઇન્વર્સ a ઇન્ટુ a માઇનસ 3 a ઇન્વર્સ ઇન્ટુ a એટલે I, a ઇન્વર્સનો I સાથેનો ગુણાકાર એટલે a ઇન્વર્સ, ફરી પાછું a ઇન્વર્સ ઇન્ટુ a એટલે I થશે, અને I ઇન્ટુ a એટલે a થઈ જશે. તો a માઇનસ 3i બરાબર a ઇન્વર્સ. તો a ઇન્વર્સનો જવાબ મળશે a માઇનસ 3i.
a માઇનસ 3i. આપ જોઈ શકો છો કે બી ઓપ્શન જે છે એ આપણા માટે રાઈટ આન્સર થશે. એ બી બરાબર એક્સ, તો એ બી અને એક્સ એ ખાલી જગ્યા છે. બહુ જ અગત્યનું છે. કક્ષા ઉપરથી આખો MCQ છે. માત્ર ને માત્ર કક્ષાને તમારે ધ્યાનમાં લેવાની છે, એ સિવાય બીજું કંઈ જ નહીં. જોઈ શકો છો કે એ બી બરાબર એક્સ એટલે કે ગુણાકાર શક્ય છે. ગુણાકાર ક્યારે શક્ય હોય? એ નો સ્તંભ અને બી નો હાર સમાન હોય ત્યારે. ચેક કરીએ. એ ના સ્તંભની સંખ્યા અને બી ની હારની સંખ્યા આ બંને સમાન હોવી જોઈએ, તો જ તમે ગુણાકાર પછી આગળની પ્રક્રિયા કરી શકો. તો જે જગ્યાએ સ્તંભ અને હાર સમાન ના હોય તેને ડિલીટ કરી શકાય? કરી શકાય. ચલો, પહેલામાં લઈએ સ્તંભ અને હાર સમાન છે, બીજામાં સ્તંભ અને હાર સમાન નથી, એટલે કે ઓપ્શન બી કટ થઈ જાય છે. ત્યાર પછી સ્તંભ અને હાર સમાન છે, ત્યાર પછી સ્તંભ અને હાર સમાન છે. ઓકે, ચલો, તો સ્તંભ અને હારની સંખ્યા સમાન છે. હવે આગળ વધીએ. જે એક્સ મળે છે તેની જે કક્ષા છે એ કોના જેટલી હશે? તો એ અને બી ના હાર અને સ્તંભના જેટલી હશે. ગણતરી પછી જે એક્સની કક્ષા મળશે એ એની હાર અને બી ના સ્તંભ જેટલી હશે. તો હવે એ વેરીફાઈ કરીએ. ચાલો, અહીંયા એની હાર કેટલી છે? 2. બીનો સ્તંભ કેટલો છે? 2. એનો મતલબ કે એક્સનું મૂલ્ય 2/2 હોવું જોઈએ, જે 3/2 છે. એટલે ઓપ્શન એ કટ થઈ જશે. એ જ પ્રમાણે અહીંયા 3 છે અને અહીંયા પણ 3 છે, તો ફાઇનલ આન્સર 3/3 થવો જોઈએ. તો સાચું છે, તો ઓપ્શન સી. એ જ પ્રમાણે ઓપ્શન ડી પણ સેમ જ છે, એટલે અહીંયા આપણે સી અને ડી બંને રાઈટ છે તેવું કહી શકીએ. ત્યારબાદ આપણને એક શ્રેણિક આપેલો છે એ. તો અલગ અલગ ઘણા ઓપ્શન આપેલા છે કે એ ટ્રાન્સપોઝ બરાબર એ છે, એ ટ્રાન્સપોઝ માઇનસ એ છે, એ ટ્રાન્સપોઝ પ્લસ એ છે, આઈ છે કે નહીં, અને 2a. તો દરેકની અંદર વારાફરતી એક એક ઓપ્શન આપણે વેરીફાઈ કરવા પડશે. તો આ કરતા જઈએ એના માટે સૌથી પહેલાં ટ્રાન્સપોઝ તો આપણે મેળવવો જ પડશે. તો એ ટ્રાન્સપોઝ મેળવીએ. તો પહેલી હાર છે એને પહેલો સ્તંભ બનાવીએ, બીજી હાર છે એને બીજો સ્તંભ બનાવીએ, -4 0 -2, અને ત્રીજી હારને ત્રીજો સ્તંભ બનાવીએ, -5 2 અને 0. તો આ આપણને એ ટ્રાન્સપોઝ મળી ગયો. હવે પહેલા ઓપ્શનમાં ચેક કરીએ કે એ ટ્રાન્સપોઝ અને એ બંને સમાન છે કે નહીં. આપ જોઈ શકો છો કે બંને સમાન નથી, તેથી પહેલો ઓપ્શન જે હતો એ આપણે કટ કરી દઈએ. રાઈટ છે ને? ત્યાર પછી આગળ વધીએ. તો એ ટ્રાન્સપોઝ પ્લસ એ બરાબર આઈ થાય છે કે નહીં? બંનેનો સરવાળો કરો. બંનેનો સરવાળો કરીએ તો શૂન્ય શ્રેણિક થઈ જાય છે, આઈ થતો નથી, તેથી ત્રીજો ઓપ્શન પણ કટ થઈ જાય છે. એ ટ્રાન્સપોઝનું મૂલ્ય 2a જેટલું છે? ના, આ એ ટ્રાન્સપોઝ છે, એને 2 વડે ગુણાકાર કરીએ, મળતું નથી, તેથી ડી ઓપ્શન પણ કટ થઈ જાય છે. એ ટ્રાન્સપોઝ માઇનસ એ છે? હા છે. કેવી રીતે? ગણતરી જોઈ લઈએ. જો માઇનસનો ગુણાકાર કરીએ તો માઇનસ કોમન લઈએ. ચાલો, તો અહીંયા 0 +4 +5 -4 0 -2 -5 2 0. અરે, આ તો આપણને એ મળી ગયો, તો -a. એટલે કે એ ટ્રાન્સપોઝનું જે મૂલ્ય છે એ -a જેટલું છે, એટલે આપણા માટે બી ઓપ્શન જે છે એ રાઈટ ઓપ્શન થશે. એ અને બી 3/3 શ્રેણિક હોય તો a + b નો સ્ક્વેર. હવે સામાન્ય રીતે ઘણા બધા બાળકો અહીંયા ભૂલ કરી જાય છે કે આઈડિયલી સંખ્યાની વાત કરીએ તો જો આપણી પાસે સંખ્યા હોય કે x + y નો સ્ક્વેર એટલે કે x² + 2xy + y², આપણે આવું લખી દઈએ છીએ. પણ આવું ક્યારે થાય? સંખ્યા માટે સાચું છે, શ્રેણિક માટે આ રીતે નહીં. શ્રેણિક માટે આપણે સ્ટાન્ડર્ડ પ્રોસેસ કરવી પડશે. કેવી રીતે? તો કે a + b નો સ્ક્વેર છે, તો આઈડિયલી સ્ક્વેર એટલે 2 સંખ્યાનો ગુણાકાર. અહીંયા જોવા જઈએ તો 2 શ્રેણિકનો ગુણાકાર, આ રીતે.
તો પહેલા શ્રેણિકને બંને સાથે ગુણીએ તો a ઇન્ટુ a એટલે a સ્ક્વેર પ્લસ ab. ત્યાર પછી બીજા શ્રેણિકને બંને સાથે ગુણીએ તો ba પ્લસ b ઇન્ટુ b એટલે b સ્ક્વેર. હવે ab પ્લસ ba અહીંયા ક્રમનો નિયમ સાચો નથી ગુણાકાર માટે, તેથી આપણે 2ab લખી શકીએ નહીં. તેથી આ જ પ્રમાણે રાખવું પડશે. તેથી ઓપ્શન બી એ આપણો રાઈટ ઓપ્શન થશે. અહીંયા જો એ 3/3 શ્રેણિક હોય અને a બરાબર 2b તો મોડ ઓફ a, હમણાં જ આપણે આગળ એક દાખલો ગણ્યો, a બરાબર 2b, બંને બાજુ માનાંક લઈએ તો મોડ ઓફ a બરાબર મોડ ઓફ 2b. તો 2 ને જો હું બહાર કાઢવા હોય અને 3/3 શ્રેણિક છે એટલે એની 3 ઘાત થશે. મોડ ઓફ b એટલે 8 મોડ ઓફ b. એટલે આપણો જે ઓપ્શન છે એ ડી ઓપ્શન એ આપણા માટે રાઈટ ઓપ્શન થશે. ત્યારબાદ આગળ વધીએ તો a b અને c આપેલા છે. તો મોડ ઓફ a બરાબર અહીંયા મોડ ઓફ એ નહીં આવે, પણ નીચેનામાંથી શું શક્ય છે એ રીતે આપણે પૂછી શકીએ, એ આવશે. હવે આગળ વધીએ તો કઈ પ્રક્રિયા આમાંથી સાચી છે એ આપણને પૂછેલું છે. એની વાત કરીએ તો એની કક્ષા કેટલી છે? એક જ હાર છે એટલે કે 1/3. બીની વાત કરીએ તો બીની કક્ષા કેટલી છે? 3/1. એક હાર, બીજી હાર, ત્રીજી હાર અને સ્તંભ એક જ છે. અને સી ની વાત કરીએ તો સી ની કક્ષા કેટલી છે? 2/2. તો આપ જોઈ શકો છો કે પહેલા AB મારે વ્યાખ્યાયિત કરવું હોય તો A ઇન્ટુ B થઈ શકે? હા, થઈ શકે છે. તો એની ફાઇનલ કક્ષા 1/1 હશે, પણ એનું C ની સાથેનો ગુણાકાર શક્ય થશે નહીં. તેથી આમ જોવા જઈએ તો AB ની પ્રક્રિયા પોસિબલ, એ ઓપ્શન આપણા માટે ખોટો છે. બી ઓપ્શન લઈએ, A અને C નો ગુણાકાર. A અને C નો ગુણાકાર કરવો હોય તો પ્રથમ માટે સ્તંભ એ બીજાના હાર જેટલું હોવું જોઈએ, જે નથી. તેથી આ પણ કટ થઈ જશે. AB નો ગુણાકાર શક્ય છે, તેથી આને આપણે ખરું કરીએ છીએ અત્યારે. એ જ પ્રમાણે BC માટે પણ સ્તંભ અને હાર સમાન નથી, તેથી આને પણ કટ કરી દઈએ છીએ. તેથી આપણો જે ઓપ્શન છે એ સી ઓપ્શન આપણા માટે રાઈટ ઓપ્શન છે. આપણને શ્રેણિક A આપેલો છે અને મોડ ઓફ A ક્યુબ એ 125 આપેલું છે. તો મોડ ઓફ A ક્યુબ એ આઈડિયલી મોડ ઓફ A નો ક્યુબ આ રીતે પણ આપણે લખી શકીએ છીએ ગુણધર્મ પ્રમાણે. તો માટે મોડ ઓફ A બરાબર 5. તો મોડ ઓફ A નિશ્ચાયકનું મૂલ્ય 5 છે. તો મોડ ઓફ A 2 A બરાબર 5. વિસ્તરણ આપી દઈએ તો A સ્ક્વેર -4 બરાબર 5, A સ્ક્વેર બરાબર 9, A બરાબર ±3. તો A બરાબર ±3 એટલે કે આપણો જે ઓપ્શન બી છે એ આપણો રાઈટ ઓપ્શન બને છે. આગળ વધીએ. A અને 3A આપેલા છે, તો x નું મૂલ્ય મેળવવાનું છે. આ પ્રકારના દાખલાઓમાં ઘણી વખત બાળકોને અટવામણ થાય છે. બહુ સરળ છે. સૌથી પહેલા આ શ્રેણિકને સામે મોકલી દઈએ અને 3 નો ભાગાકાર કરી દઈએ, એટલે એની સાથે પછી આપણે એને સરખાવી શકાય. તો 3A બરાબર ઓરિજિનલ શ્રેણિક આપણી પાસે છે 1031. આ માઇનસ આ બાજુ આવશે તો પ્લસ થશે 2032. તો બરાબર 1 + 2 3 0 6 3. પરંતુ આ 3A બરાબર છે, તો 3 નો ભાગાકાર કરી દઈએ તો A બરાબર થશે 1021. પરંતુ A ઓલરેડી આપણને આપેલો છે 10x
1. તો આપ જોઈ શકો છો કે x બરાબર આપણને 2 મળે છે. તેથી સી ઓપ્શન એ આપણા માટે સાચો ઓપ્શન થશે. આગળ વધીએ. જો a બરાબર ab b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ ab, તો એની n ઘાત બરાબર 0 થાય છે, તો ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે? આ પ્રકારના દાખલા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછી શકાય છે. અહીંયા સૌપ્રથમ a સ્ક્વેર, a ક્યુબ, 4 ઘાત, 5 ઘાત આવી રીતે વારાફરતી તમારે કરતું જવાનું છે. જે ઘાત લીધા પછી જવાબ 0 આવે તે આપણી ન્યૂનતમ ઘાત હશે. તો આપણી પાસે a છે, તો સૌથી પહેલા આપણે a સ્ક્વેરથી શરૂઆત કરીએ. a સ્ક્વેર બરાબર ab b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ ab, ab b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ ab. બે શ્રેણિકનો ગુણાકાર કરી દઈએ. તો પહેલામાં a સ્ક્વેર b સ્ક્વેર માઇનસ ગુણાકાર કરીશું એટલે a સ્ક્વેર b સ્ક્વેર. બીજા ઘટકને લઈએ તો ab ક્યુબ થશે, ab ઇન્ટુ b સ્ક્વેર એટલે ab ક્યુબ, અહીંયા માઇનસ ab ક્યુબ. એ જ પ્રમાણે પહેલો ઘટક લઈએ અહીંયા તો માઇનસ a ક્યુબ b પ્લસ a ક્યુબ b, અને ત્યાર પછી માઇનસ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર. તેથી આનો જવાબ જે છે એ 0 0 0 0, એટલે કે આપણને શૂન્ય શ્રેણિક મળે છે. ક્યારે શૂન્ય શ્રેણિક મળ્યો આપણને? તો કે a2 લીધા પછી. હવે ત્યાર પછીના દરેક શ્રેણિક શૂન્ય શ્રેણિક જ હશે, પરંતુ આપણને પૂછેલું છે ન્યૂનતમ મૂલ્ય. તેથી ન્યૂનતમ મૂલ્ય n નું આપણને 2 મળે છે. તેથી આપણા ઓપ્શન પ્રમાણે a અને d બંને સાચા જવાબ છે. હવે ઘણી વખત JEE ની અંદર ખાસ કરીને મલ્ટી ઓપ્શન આન્સર હોય છે. એ સમયે તમારે બંને ઓપ્શન ટિક કરવા કમ્પલસરી છે. જ્યારે પણ સિંગલ ઓપ્શન હોય ત્યારે આપણે સિંગલ ઓપ્શન ટિક કરીએ છીએ, પરંતુ 2 ઓપ્શન હોય, 3 ઓપ્શન હોય, 4 ઓપ્શન હોય, બધા જ ઓપ્શન એકસાથે ટિક કરવા કમ્પલસરી છે. ત્યારબાદ આગળ વધીએ. ટુ બાય ટુ શ્રેણિક આપેલો છે 4 - 5 5 - 6, અને આપણે એનો વ્યસ્ત શ્રેણિક લેવાનો છે. વ્યસ્ત શ્રેણિક માટેની પ્રક્રિયા આપણને ખબર છે. કોઈ પણ વખતે a ઇન્વર્સ બરાબર 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. પરંતુ આ સૂત્ર ક્યારે વાપરીશું? જ્યારે 3/3 શ્રેણિક હોય. 2/2 શ્રેણિકમાં આપણે ડાયરેક્ટ જ વ્યસ્ત શ્રેણિક મેળવી શકીએ છીએ. જો આપણી પાસે શ્રેણિક a છે 4 - 5 5 - 6, અને મારે વ્યસ્ત શ્રેણિક જોઈએ છે a ઇન્વર્સ, તો ખાસ કરીને ધ્યાન રાખજો બાળકો, તેનો જે અગ્ર વિકર્ણ છે એ અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી કરવાની છે. એટલે કે -6 અને 4. અગ્ર વિકર્ણના જે ઘટકો છે તેની અદલાબદલી કરવાની છે, અને પ્રતિ વિકર્ણના જે ઘટકો છે એને માઇનસનો ગુણાકાર કરવાનો છે. એટલે કે અહીંયા 5 થશે અને અહીંયા -5 થશે. તો આ જે મળે છે તે આપણને ડાયરેક્ટ જ વ્યસ્ત શ્રેણિક, પરંતુ આ પ્રક્રિયા ક્યારે વાપરીશું? માત્ર ને માત્ર 2/2 શ્રેણિક માટે. તેથી આપણો જવાબ છે -6 5 -5 4, એટલે કે બી ઓપ્શન એ આપણો આન્સર થશે. ત્યાર પછી શ્રેણિક a આપેલો છે, a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a લેવાનું છે. હવે આ પ્રકારનો દાખલો જો ગણતરી માટે બેસીશું તો મેક્સિમમ 5 મિનિટ જેવું લાગશે, પરંતુ સૂત્ર આવડતું હશે તો ઝડપથી થઈ શકે. કારણ કે એડજોઇન્ટ મેળવવાનું અને ત્યાર પછી એ મેળવવાનું, એ પ્રક્રિયા આપણે MCQ માટે નથી કરવાની, રાઇટિંગ સેક્શન માટે કમ્પલસરી એ જરૂરી છે. તો આપણી પાસે એક સૂત્ર છે કે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ a ઇન્ટુ i. તો જ્યારે પણ આપણને a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a કે એ સમયે આપણે મોડ ઓફ a ઇન્ટુ i નો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં મારે મોડ ઓફ a મેળવવાનું છે. તો મોડ ઓફ a બરાબર (1 2 3 0 5 0 2 4 3). હવે ખાસ ધ્યાન આપો બાળકો,
નિશ્ચાયકનું મૂલ્ય મેળવતી વખતે પણ એમસીક્યુની અંદર બને એટલા ઓછા સમયમાં આપણે સોલ્વ કરવાનું છે. તો એટલા માટે જે સ્તંભ અથવા હારમાં 0 આપેલા હોય તેનો આપણે સૌથી પહેલાં ઉપયોગ કરીશું. અહીંયા આપ જોઈ શકો છો કે બીજી હારમાં 2 શૂન્ય છે, તેથી હું બીજી હારનું લઈ અને વિસ્તરણ કરીશ. તો બીજી હારમાં પહેલો ઘટક માઇનસમાં હોય છે, તો -0 ઇન્ટુ બધું જ મૂલ્ય 0 થઈ જશે, પછી +5. તો સ્તંભ અને હારને ડિલીટ કરી દઈએ છીએ. 3 × 3 -3 × 2 6 અને ફરી પાછું -0. તો અહીંયા 0, અહીંયા થશે 5 ઇન્ટુ -3 -0 એટલે કે -15. તો મોડ ઓફ એનું મૂલ્ય મળે છે -15. આપણે જોઈએ છીએ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ એટલે તે મોડ ઓફ એ ઇન્ટુ આઈ. એકમ શ્રેણિકને આઈ વડે હું મલ્ટીપ્લાય કરી દઉં તો મોડ ઓફ એ ઇન્ટુ આઈ -15 0 0 0 -15 0 અને 0 0 -15. તો આ પ્રમાણેનો જે ઓપ્શન છે એ આપણી પાસે સી ઓપ્શનમાં તમે જોઈ શકો છો. તો આ હતું તમારું ચેપ્ટર નંબર 3 શ્રેણિક. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને ફોરવર્ડ પણ કરી શકો છો. અને જો કોઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનની અંદર તમે રિપ્લાય આપી શકો છો. ઓકે, થેન્ક યુ.